નમસ્કાર, બ્રેક બાદ આપ સૌનું સ્વાગત અને હવે વાત કરીએ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની, જે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। ભગવાને ભાઈ બહેનને સાથે રાખીને આખી રાત રથમાં વિતાવી, પત્ની મૂકીને નગરચર્યા કરવા માટે ગયા હતા, જેના કારણે થઈને રૂક્ષ્મણીજી નારાજ થયા હતા અને રિસાયેલા રૂક્ષ્મણીજીએ ભગવાનને મંદિરમાં પ્રવેશ જ ના આપ્યો, જેના કારણે થઈને રથમાં બિરાજમાન ભગવાનના દર્શન કરવા માટે બહાર ભક્તો પહોંચ્યા। રથમાં બિરાજમાન ભગવાનની આરતી કરવામાં આવશે અને રથમાં જ આરતી કરીને ભગવાનની નજર ઉતારી મંત્રોચ્ચાર કરવામાં આવશે। બિરાજમાન કરવામાં આવશે મંદિરમાં અને બિરાજમાન કરી ભગવાનની ફરી એકવાર વિશેષ આરતી ઉતારવામાં આવશે। તો આ દ્રશ્યો હાલ જે આપ જોઈ રહ્યા છો, અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં રાતભર ભગવાનના જે રથ છે તે બહાર મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવતા હોય છે, મંદિરના આંગણામાં રાખવામાં હોય છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે। ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે તેમના પત્ની રૂક્ષ્મણીજી તેમનાથી નારાજ થઈ જાય છે અને તેમને મૂકીને કેમ નગરચર્યાએ ગયા હતા તે ભાવ સાથે તેમને ઘરની અંદર પ્રવેશ નથી આપતા, એટલે કે મંદિરની અંદર જે ભગવાનની પ્રતિમા છે તે બિરાજમાન રાત્રે કરવામાં નથી આવતી। બીજે દિવસે સવારે ભગવાનની ત્યાં આરતી કરવામાં આવે છે રથમાં જ, અને ત્યારબાદ ભગવાનને નિજ મંદિરમાં ફરી એકવાર સ્થાપિત કરવામાં આવે છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવી રહી છે। આ ભક્તો જે આપ જોઈ રહ્યા છો, અનેરો ઉત્સાહ, અનેરો આનંદ ભક્તોમાં નજરે પડી રહ્યો છે અને ભજન ગાઈ ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જોકે એક લોકવાયકા મુજબ ભગવાન જ્યારે નગરચર્યા કરીને પરત ફરે છે ત્યારે ભગવાનના પગ જો દુખી જતા હોય તો લોકો ભગવાનના પગ દબાવવા માટે રાત્રે આવતા હોય છે અને આ દ્રશ્યો જે છે એ ફરી એકવાર આપને બતાવીએ। નિજ મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથ બિરાજમાન છે।